બધાયનું કામ કરે પણ માતાજી મારે તને મારું દેણું ભરવા નથી મોકલવું પણ જો ખરેખર તું હિન્દુનું ધર્મ હોય ને તો હું કદાચ આજી ડેમની માલપા જઈને મરી જાવ ને મારી ઓયડીની માલપા ત્રણ મારા નાના નાના પહુડા મૂકીને આવ્યો એનું ધ્યાન રાખજે બાપ આટલું કઈ અને ઇકબાલ હાલતો થઈ જાય હાલતા હાલતા રાતે 3 થી 3:30 ના ગાડે આજી ડેમની પાર માથે પોતાના પીર પેગંબર અલ્લાહને યાદ કરી અને જ્યાં ધમકો મારવાની તૈયારી કરી ત્યારે તો રાતે 3:30 વાગે વાંહીથી કાફલો દાડો ભાઈ ઇકબાલ ને હેઠો પસાડ્યો એટલે ઇકબાલ ફરતા ફરતા રોતા રોતા કહેવા માંડ્યો તમે જે કોઈ હોય તે અત્યારે મને મરી જવા દો જો હમણાં અત્યારે નહીં મરું તો દી ઉગશે ને મારા માંગણા વાળા મને જાહેરની માલમાં મારશે જેને કાફલો થયો હતો ને એને ઇકબાલ ને કીધું ઇકબાલ એકવાર મારી હામું તો જો બેટા સાહેબ શૈલેષભાઈ આજની તારીખમાં મને વિચાર ઈ વાતનો આવે છે કે દ્રશ્ય હિશે કેવું મુસલમાનનો દીકરો રોતો ને મેલડી એના હુડા લૂસતી હતી બાપ ઇકબાલે જામ નજર કરીને 80 વર્ષની ડોહરડી સફેદ સાડીના પતરા જેવા વાળ આંખમાં અંધાપો હાથમાં ખોખરી લાકડી ઇકબાલની માથે હાથ મૂકી બે બાવડા જાની ઇકબાલને ઊભો કરીને કીધું ઇકબાલ બેટા આ મરવાનું કારણ કે મારી મરું ને શું કરું મારી માથે 75 લાખનું દેણું છે હવારનો ટાઈમ છે હવારે પૈસા લઈ દઉં તો જાહેરની માલમાં મારી માથે ભડાકા થવાના છે માતાજીએ ઇકબાલના આંગળા લૂસીને એટલું કીધું ઇકબાલ કદાચ તે હમણાં અહીંથી ધુમકો માર્યો હોત સરકારી માણસો તારા લાશને લઈને વિયા જાત ઘરે જઈ અને તારે કબરને લઈ અને દફન વિધિ થઈ જાત પણ ઇકબાલ એક વાતનો તે વિચાર કર્યો તારા મર્યા પછી તારા ઘરની મારી પાસે તારા 3 નાના નાના પહુડા બે દીકરો મૂકીને આવ્યો ને એને એનો બાપ નો જડે તો ઇકબાલે કીધું કે મારી હવે મારા જીણાનું જે થવું હોય થાય પણ મારે મરવું હોય તો આજ નિશ્ચિત છે પણ હું તો હમણાં મરી જાય પણ રાતે 3:30 વાગે મારો કાફલો ચાલવા વાળી તું કોણ અને તેદી ડોશીએ કીધું ઇકબાલ કે ઘરેથી જ્યારે મરવા નીકળો ત્યારે ફૂટપારી વાળી મેલડીને ધા નાખી કે હા તો હાંભળ એ મને મેલડીને ધા નાખ્યો તો કમો તે મરવા નતું મેલડી દેવનો કહેવા દેવનો કહેવા તારા ઘરની માલપા જે વૈડીને બહાર આગળિયારો મારીને આવ્યો છે ને ઈ વૈડીની માલપા તારા પફુડા બધા ઉઠી જશે ને ખારા પાણીએ રોવે છે ને તારા એના બાપને ગોતે છે ઇકબાલે કીધું મારે કેવી રીતના જાવું કારણ કે મારી માથે 70 લાખનું દેણું છે તેથી મેલડીએ કીધું ઇકબાલ હવે જા તારી વૈડીની માલપા જા અને તારા 3 પહુડાને પાંખમાં લઈને હુઈ જા હવારનો દી ઉગે અને રાજકોટની બજારમાં ઇકબાલ તારું દેણું ભરવા આવું માંજે મેલડી દેવ આવી બાપ મેલડી દેવ આવી બાપ મેલડી તલવારી જા પણ મારી જોજે હે મારી જોજે તારા ભરત ભુવાનું જાયલું બાવડું મેલડી કોઈ દી મેલીસ નહીં જા બાપ દુનિયાની માલપા કદાચ મેલડી કદાચ બાવડું જાયલું હોય આજે નો મેલું કાલે નો મેલું બાપ પણ હું મેલડી કવે એટલા વાણા કરતો જા અને એક હાથ પાડ અને કદાચ તો કાળી નાગણી થઈને નો આવું તેથી તો લીમડા વાળી મેલડી નો કહેવાય બાપ અરે એટલે જ કેવું પડે ભાઈ હા મેં પેલા કીધું ને કે આપણો કોરાટે ઈ છે જજ ઈ છે એ તમારી કદાચ માથે કેસ થાય ને ભાઈ તમારી માથે કેસ થઈ ગયો હોય ને એટલે જજને મજા આવે તો 6 મહિને સુકાદો દે 12 મહિને દે 2 વર્ષ વયા જાય 5 વર્ષ વયા જાય
અને બીજી વાત રવિવાર હોય એટલે કોર્ટમાં રજા હોય, જજને રજા હોય, વકીલને રજા હોય, પણ એનો એ કહે છે એકવાર મારી મેલડીના મારા લીમડા વાળી મેલડીના થડે મૂકી દે અને કદાચ જો રવિવારે નિર્દોષ છોડાવું ને તો માનજે લીમડા વાળી મેલડી બોલી માં મેલડી બોલી માં બોલ 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 વામડી વા આ મળે આવ્યાન પ્રમાણ છે બાપ માતાજી હુકમની હકદાર મારી કોરટને કીર્તા એ સમરથ તું સરકાર અમારું તું સમાને નિભાવ હે મારી હુકમની હકદાર હુકમની હકદાર મારી કોરટને એ સમારા થતું સરકાર અમારું એ પૂછો જય લીમડાવાળી જય લીમડાવાળી એ વણવું ને વણવા કે એ મારી આડા ઓડા માંડતા બાપુની ફરમાઈશ છે કે મેરડી માને યાદ કર્યા પછી 2 મિનિટ રામવાડાનો રાહડો ગાજો એટલે એ એવા ડેલીએ રે ડેલીએ દાદા તારા ડાયરા એવા ડેલીએ રે ડેલીએ દાદા તારા ડાયરા એવા ડેલીએ રે ડેલીએ દાદા તારા ડાયરા હે એવા ડેલીએ રે ડેલીએ દાદા ના ડાયરા હે એ સુની છે કાય વાવડી ની બજાર રે રે તારું બાના કુંવર આવડા રે બારવટા નોતા ખેલવા તારે આવડા રે બારવટા નોતા ખેલવા આજ ડેલીએ રે ડેલીએ તારા ડાયરા એવા ડેલીએ રે ડેલીએ તારા ડાયરા હે એવા ડેલીએ રે ડેલીએ દાદા ના ડાયરા એવા ડેલીએ રે ડેલીએ દાદા તારા ડાયરા હે સુની છે કાય વાવડી ની બજાર રે તારું માના કુંવર તારું માના કુંવર આવડા રે બારવટા નોતા ખેલવા થોડે આવડા રે બારવટા નોતા ખેલવા જય રામવાળા
એ એવા પાટુ રે મારી પટારો ભાંગીયો એવા પાટુ રે મારી પટારો ભાંગીયો પણ મીઠા ભોલા માનવી અરે રે આજ જગત ને છોડીને આવ્યા જા પણ કાગા પ્રેમથી બોલીએ મેલડી માં જનગો મારા વીરા કાળી સંદર દર્શની આડોલા દિવાળીના દિવા કરી મારી બાયુ લીધો ને અરે તારે ઓડા માધવા ખેતલા જેમ કે દશોની આવે ધારા ગરવાડીએ હોનિયામાં ફૂલની મારા વીરા પથારીયું એ યમકાસ હીરે હવે કડી તમે ન તોડશો અરે ઓલી માલણ કરે દાન પોકાર હે ગો 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 મારો ગો 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 મારો ગો ગો ધણી ગો ગો ધણી એ મારા ગોગાને ખમારે ઘણી ભોગા જીન ખમારે ઘણી ભોગા
વરસાયર ને મોમાય રૂંઢીને પણ ખોલવા મારી ખોલવા હે તારે આયરણ સોડના જોને દ્વાર જો સાગરી મોમાઈ જો અરે રે તેદી મુડું એ ટૂઠી મારી મનસાગરી મોમાય મારી ક્યાં ગઈ અરે રે મારા કોલાના કળ ભાગીલા નો ઈ મોમાઈ ધણી કહેવાય મારી ક્યાં ગઈ એ મારા દુધા ભુવાની એક લટે રમનાર મનસાગરી મોમા જોજે અમારા ઝાયલા બાવડા મનસાગરી મોમા ઈ કોઈ દી મેલતી ન મારું ઝાયલું બાવડું મૂકી મને શેતરી મોમા ઈ કોઈ દી ભાગેડું થાતી ન એ મારા દુધા ભુવા કદાચ કોલાના કડ ભાગલાની માલબા મનસાગરી મોમાએ મેં તારું બાવડું જાડ્યું હોય જુગ જાય જુગની વાતું જાય પણ એ મારા દુધા ભુવા મારી મોમાની વાત તો આજે નો જાય કાલે નો જાય અરે ભગવાન અમારે એક ભાઈ ને મોજ આવી કે ભાઈ ત્યાં જ અમારા ભેખના દીકરા રાવળદેવના દીકરા માતાજીના ગુણગાન ગાતા હોય એ અમારા ડાકને અમને બંને ભાઈને 101 રૂપિયા આમી વધાવે એ મારી ભેખની માતા તમને કાયમની માટે સાજુ આપે બાપા એ રાજા થઈ રાખે મન માની એ મોમાં એ રાજા એ રાજા કરી રાખે મન મારી એ મોમાં એ હથેળી માં રાખતી મન મારી એ સમય છે આમાં સુખ દુઃખ તો આવે હો હા કોઈ એવો સમય આવી જાય ને એટલે આપણા ઘરની માલબા દુઃખ આવે આપણે હરમે તારી જવી પણ આ સમયની માલબા કદાચ મારા કોલાના કડબા હગલાની મનસાગરી મોમાઈને ટકોરો તો કરજે બાપ શું કીધું કે તું ટેન્શન ના લે મારી મોમાઈ તને રાજી કરાવશે તું ટેન્શન ના લે મારી મોમાઈ તને રાજ કરાવશે હોડી હે ભોળો હંગીને મારો ભણો મેરાજો આરા વિશ્વાસને તો મલાજો ન રાખો તું જાણે ને જાણે માતા હે મા હે મા જય ભવાની મામા ભવાની મામા એ હૈયું રે હે મારો મારો દયાનો મીઠો દરિયો હૈયું રે હે મારો માતુ દયાનો મીઠો દરિયો હે અમી વર્ષે આ ખલડીમાં વરે મહાડી હે લીજો વર્ષે આ કલડીમાં વર્ષે હાડી હે લીજો હે તારી યાદ આવે હે મારા પાપડે પાણી
એ તારી યાદ આવે એ આમોના હે એ આ ભલે મડા મારી આ ભલે મડા મારી આ ભલે મડા મારી ભવો ભવો મળજો સંજયભાઈ મોમાય એટલે સુરજા દીકરી પરણી પહટી દ્વારકાની માલપા જાય પણ દ્વારકાનો નિયમ હતો કોઈ માતાજીના ધૂપ દીવા નહીં ક્યાંય અગરબત્તી નહીં ક્યાંય દીવા નહીં એ ઢોલની નગારાની દાંડી નો વાગવી જોઈએ ભાઈઓ પણ આવા સમયની માલપા સુરજા દીકરી જુનાગઢથી માતાજી મોમાયનું ફળું લઈને આવી હતી ટકમાં રાખે રાત પડે એટલે બાયણા બંધ કરી અને ટકમાંથી માતાજીનું ફળું કાઢી માતાજીના ધૂપ ને દીવા કરે ભાઈ ભાઈ આ વાતની પ્રધાનને ખબર પડી અને પ્રધાને ગળગળતી દોટ મૂકી અને દ્વારકાનો રાજા હાંગડા વાઢેરના કાને જઈને વાત નાખી કે રાજા આ ક્યાંનો ન્યાય શું કામ કે અમારી માતાજીના ધૂપ દીવા નો થાય અમારા દ્વારકાના કાળિયા ઠાકરના દરવાજા બંધ છે ને તું જે નવી રાણી પરણી આવ્યો એ તો માતાજીના ધૂપ દીવા કરે બાપ આટલી જ્યાં વાત આવી ને ત્યાં તો હાંગડા વાઢેરે નેત્રની હોટી મીણ પાયેલો કોયડો લઈ અને કાટ 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 મેડીના દાદરા સીધો ભાઈ સુરજા દીકરીની સાતીની માથે 72 મણનો ઢોલિયો ઠારી અને ફડાક 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 કોયડાના ઘા માર્યા ભાઈઓ એટલું તો નહીં હા એટલું તો નહીં પણ માતાજીના જે ધૂપ માતાજીના જે દીવડા હતા ને ઠેબા માર્યા ભાઈ સુરજા દીકરીના વાહની માલપા નેત્રની હોટી મીણપાયેલા કોયડાના ઘા પીડા ત્યારે ગીતો સુરજા રોઈ નહીં પણ જેવા માતાજીના ધૂપેલિયા માતાજીના દીવડાને ઠેબા લાગ્યા ને સુરજા દીકરીની આંખમાં આંગુડા વેપા થયા અને મનસાગરી મોમાઈને મીઠો ઠપકો આપ્યો સાંભળ માડી કે મારી તું બા અને મારી ઉબા પણ મારી તારામાં મારામાં ઘણો ફેર તારામાં મારામાં ઘણો ફેર માં તુંય બાઈ છો હુંય બાઈ છો પણ તારામાં ને મારામાં એટલો ફેર તું આખા જગતની માં છો હું દ્વારકાની રાણી છું પણ માતાજી સાંભળ તારા કરતા કોક બળદ મુશારાને મેં ધણી ધાર્યો હતો આજ મને માર નો ખાવા દેતો મોમાયો એટલી જ્યાં વાત કરી ને ત્યાં તો સુનાડો રેઠો મૂકી અને દ્વારકાની એક ઓરડીની માલમાં જ્યાં સુરજા રોતી હતી એની માથે હાથ મૂકીને કીધું કે બેટા શાંતિ થઈ જા બાપ સુરજા દીકરી રહરા હમણે રોતા રોતા મોમાને બગ ભરીને એટલું કીધું માડી મારા વાહાની માલમાં સાંભળા ઉતર્યા એ વાતનું મને દુઃખ નથી પણ આજ મારી મોમાઈના દીવડા અને મારી મોમાઈના ઢુપેલી અને ઠેબા માર્યા એ મને દુઃખ થયો બસ બેટા એટલું તને દુઃખ થયું કે હા તો હવે સાંભળ સુરજા જો ખરેખર હું તારી મનસાગરી મોમાઈ આવી હોય અને કાળા વાઢેરનો હાંગડો વાઢેર જે 72 મણના ઢોલિયા માટે ઉતો છે ને એ ઢોલિયા હોતો આંખમાં ઉડાડી અને ધરતીમાં જો ધરબી નો તું મનસાગરી મોમાઈ નો કે બા એ વેરી કરજે વેરી કરને એ વાર માતાજી એ વેલી કરને વાર મોમાઈમાં ઠાઠડી યસવાડી મોરાગઢવાડી કચબૂજવાડી મોરાગઢવાડી વેલી કરને વાર સાગરી અને કદાચ મેલડીને માંડવે આજ મહેમાન આવ્યા હોય અને
મેલડીના ખમકારે આલ્યા જાય અને કડવો કાંટો વાગવા દઉં તો હું મોમાય પાંચમાં આવી ન કેવા ભાઈ. જો ભાઈ બહારથી મહેમાન આયેલા ગળસર હવને મારા દાદાથી રામ રામ કહું ભાઈ. શાંતિ શાંતિ ને શાંતિ ભાઈ બધાને આપે તમારી મેલડી. હે મારી મોમાઈના એ જીપાલવ જેવો મન મળશે નહીં બીજે સાયો. હે મારી મોમાઈના એ જીપાલવ જેવો મન મળશે નહીં બીજે સાયો. એ મારા ખોલા પરિવાર એકવાર ખાલી મારી મોમાઈ માથે ભરોસો તો મૂકો ભાવ. એ તમને કેવા વાળા એવું કહેતા હોય કે આ રસ્તે નો જાતો ત્યાં ભૂત થાય, આ રસ્તે નો જાતો ત્યાં ડાકણ થાય, આ રસ્તે નો જાતો ત્યાં સુડેલ થાય. પણ એકવાર મારા ખોલા મને મોમાઈને ટકોરો કરીને નીકળે અને કદાચ તારા ભૂતડાના જો કેળા નો ફેરવી વાળું કીધું તો મને સાગરી મોમાઈ નો હોય બાપ. હે રાજા કરી રાખે મન મારી મોમાં. હે રાજા કરી રાખે મન મારી મોમાં. હે હેડી મારા થતી મન મારી રે મોમાં. આમાં માલધારી સમાજ છે એને અનુભવ હોય એને ખબર હોય કે આપણે આપણા રહોડાની માલમાં દૂધનું બોઘેણું હોય ને ભાઈ, એમાં દૂધના બોઘેડાની માલમાં 1 ગ્લાસ છાશ નાખીને એટલે હવાર થાય ને એટલે દહીં થઈ જાય, હવાર પડે દહીં ફાટે. હા એને તો 12 કલાક 24 કલાક વહી જાય. પણ મારી કોલાની મોમાઈ કે કદાચ મારા વાંકની માલમાં આવે મારા ગુનાની માલમાં આવે સઠીના ભાગમાં જો ફાડી નો નાખું પણ સાગરી મોમાઈ નો કે બાપ. ભલે હોય તારી કાઢી કે સપનો દીવો અરે ઓલી લોબડી રાખી દે ભુવાની પણ પાણીમાં એ માતાજી તારો ધોને પરહા. અરે રે તેરી હોનાની માસની રૂપે રમે મારી મામડિયાની ખોડિયા. પણ મારી ઘૂંઘ છીયો
માતાજી ઘરનો દુબળો અરે રે આજ વગડામાં છાર તો માતાજી વાસર ને વેલ જોકે અમારે જસદણની બાજુમાં દડવાની બાજુમાં કાનપર ગામની માલપા ભડવારના દીકરા મેંદા બાપા જોગરાણા થઈ ગયા હો. જેનું લાંબુ ગામતું થવાની તૈયારી હતી ને ત્યારે મેંદા બાપા જોગરાણાએ પોતાના ખાટલે પોતાના દીકરા 11 વર્ષના ઘુંઘસિયાને બોલાવીને કીધું, ઘુંઘસિયા બેટા હમણાં મારું લાંબુ ગામતરું થશે પણ મારા ગામતરા પહેલા હું તને કહેતો જાઉં કે આપણા ભાંગલ તૂટલ ઝૂંપડાની માલપા ખીતીએ જે ઠેલી ટીંગાઈ ઠેરીની માલપા જે લોબડી ભેડ્યો એ લોબડીનું જતન કરજે, કારણ કે લોબડીની માલપા બીજું કોઈ નથી. કાનપરના સીમાડે બેઠેલી ખાખરા વાળી ખોડિયાર છે ભાવ. આ બાજુ મેંદા જોગરાણાનું ગામતરું થાય, 11 વર્ષનો દીકરો ધ્રુસકે રોવે છે. 1 દી 2 દી 3 દી 12 દી પૂરા થયા એટલે જેવું 12મું પત્યું ને આખું ગામ ભેગું થઈ અને ઘુંઘસિયાને નો બોલવાના શબ્દ મીડા બોલવા, ઘુંઘસિયા હવે તારો બાપ મરી ગયો, તું બાપ વગરનો થઈ ગયો, હવે તારે ગામનું કામ કરવાનું, આખા ગામનું માલઢોર ભેગું કરી વગડામાં સારવા જવાનું, સારીને પાછો આવ્યો, અમને ગામને દી આવે તો તને ખાલી ભટકું રોટલો દીશું બાપ. પણ સાહેબ કવિએ કીધું કે ભાઈ મોવે ભવ હારીએ બેનડી મુવે દસ જાય, નાનપણમાં જેનું માવતર જાય એને શારે દશના વાવાયો. કોઈ વાંધો નહીં. બીજો દી થયો, હવારનો દીવો જો એટલે 11 વર્ષના દીકરાએ એક હાથમાં લાકડી લીધી, એક હાથની માલમાં ભાતું લીધું અને ખંભે માતાજીનો ભેડિયો લઈ અને આખા ગામનું માલઢોર ભેગું કરી અને ભાદર નદીના કાંઠે આવ્યો ભાઈઓ. ભાદર નદીના કાંઠે ઝૂંડવાળી ખાખરાવાળી ખોડિયાર જે ખાખરો હતો ને એ ખાખરાની સામે પલોઠી વાળી અને માતાજીને એટલું કીધું કે મળી માં આજ મારા બાપનું ગામતરું થયું અને 12 દી આખું ગામ મને એવું કહે છે કે હવે તારો બાપ મરી ગયો એટલે તું બાપ વગરનો થઈ ગયો, હવે તો ગામ કેમ તારે કરવાનું. ખરેખર માતાજી મારા બાપનું ગામતરું થયું પણ શું મારી બાપની ખોડિયાર તારું ગામતરું થયું બાપ? મારો બાપ મરતા કેતો જો આ લોબડી હાચવી, આ લોબડીની માલબા આપણી ખોડિયાર છે અને ખરેખર જો આ લોબડીની માલબા ખોડિયાર હોય ને તો હુકાઈ ગયેલું ખાખરાનું ઝાડ છે, આ ઝાડની માથે લોબડી ઓઢાનું ને એકાદો ખમકારો કરી જાય તો મને એવું લાગે મારી બાપની ખોડિયાર 2 ડગલા મોર હાલે છે. પણ 11 વર્ષના દીકરાએ લોબડી ખાખરાના ઝૂડની માથે ઓઢાડે નો ઓઢાડે, ખાખરા તો ધૂળે પણ પાંદડાની માલમાંથી ખોડિયાર પડતા રાખી ભાઈઓ. કારુડો કંકો માને સિતરે છૂડો માં, કારુડો કંકો માને સિતરે છૂડો માં, શીખોતર માને કાગે રૂડો દો.
પંખો મને ચિત્રે કુડો માં સિકોતર માને લાગે ઉડો માં એવું છે બોલવું તો પડશે ભાઈ. વિરાટ કોહલી તરફથી 101 રૂપિયા આપી માતાજીનો માંડવો બતાવે છે. ભાઈ 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 એ રાહડે રમે બાયુ બેડલે રમે એ રાશિ કોતરમાં એ રાહડે રમે અરે હો એ મારી દયા તેરી મારું મેં કોને કોને કીધી એ ઝઘડું શાને કીધી માએ ઝઘડું શાન કીધી જો ઘરનું તો ફળે નમું હાલ તો એ નમી જો મારા ઘરના મો પણ જેના ઘીરે આવા કંધોતર ઉઠી ગયા એને જન્મો રે જન્મ નાસો અરે મીઠા બોલા માનવી અને આપણે મેલડી માના ગીતથી શરૂઆત કરીએ ત્યારે એ ખોટા ખરાનો મેલડી તમને તો ખ્યાલ છે મેર કરો માડી તારો બાળક બેહાલ છે જગજી તાળે મારી માતા હે માં જગજી તાળે એ મેલડી ના નામ ઉપર ભરો હોજ રાખો પછી ના કરે તારો વાડ કોઈ વાકો
ભુજીઓ નાગ જેથી ભાગ્યો જાય ભાગ્યો જાય ભાગ્યો જાય હણ જેની વાહે ડોહલ વાદી જાય પણ મત માર તારી મોરલીઓ ના જોને મલાર હે હું તો કળાયલ ને આવું કંડીએ એ લડતો લડતો આવે એ વીરો લડતો લડતો આવે એ મારો કેતલ બાળો રાજા મારો કેતલ બાળો રાજા રાજા મોગલનો આગેવાન એ વીરો માંગલનો આગેવાન એ વીરો લડતો લડતો આવે વીરો લડતો લડતો આવે આવે જય આયરો આગેવાન આગેવાન હે ઘોઘોરાનો આવ્યા રે ગુજરાતમાં ઢોઢને ભૂખરમાં જોવે મળી એ ભજકાકણ ને જેથી ભેડિયો હન હાજણ તેલ સુધા ને તરણ જોવે મળી માંગલ જહો એવન પ્રમાણ છે બાપ પણ મળી તેલ રે હરે કટોરો જેથી કાંગસી એ મારી માંગલ નો શણગાર એ મેણલે રમવા આવો એ માંગલ મેણલે રમવા આવો એ મેણલે રમવા આવો મારી મેણલે રમવા આવો એ મારી બસરાની રે માંગલમાં મારી હલકારી રે માંગલમાં માંગલમાં બેડવે રમવા આવો મારી બેડવે રમવા આવો મારી મસરાડી માંગલમાં મારી મસરાડી રે માંગલમાં માંગલ
સંતના બેડાની શિકોતર જોવા મળે મારી ઓખેણ ગાંડી કાટો મોરિયો અરે રે ઓલા દિલીએ ભાંગી નાખ્યા છે દિલો ઢાના કમાડો હે દિલ્હીના વજીર કદાચ તારા દિલ્હીના દરવાજાને જેવા તાળા મારવા એવા મારી દીજે બાપ પણ રાતના 12 વાગે હું ગોધવાની ગાંડી આવું અને કદાચ તારા લોઢાના ખમણને ભાંગીને ભૂકો કરે તારી હુરમને જો ધોણાવું ને દુનિયાની મારીમાં ગોધવાની ગાંડી ન કહેવાય બાપ અને એ માતાજી એ મારી ગાંડી કતરાડ આવે પણ કેવી બાપ એ મારી ગાંડી કતરાડ તારી લીલા જમાન માટું ઘરે ગરજ લીલીમાં આ મારી આ જો મળે આવ્યા પ્રમાણ છે બાપ એ હાલો ગાંડી રમે માં ગાંડી રમે મેલડીના માંડવે ગાંડી રમે રામ રામ બાબા રામ રામ ભલ ઘોડા ભલ વાંકડા હાડોલા ભલ બાંધવા હે વિરાથિયાર પણ એ કાયુની વારે છેડે હોય હાથમાં તેના ગાળા દડે તલવાડ હોય અને એ મારો સુરવીર આવો પણ કેવો ये रहो करो ये बड़का बड़का
બોલીએ કતરાડ માતની જય